નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અને જોઈશું ન્યૂઝ ફટાફટ. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. શિયર ઝોન, ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી. બંગાળના ઉપર સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ આવશે. 24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન. જૂનાગઢના ભાગમાં 7 ઇંચથી વધુ, જામનગરના ભાગમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી શક્યતા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદની આગાહી. અંબાલાના મતે વરસાદથી વંચિત રાજ્યના વિસ્તારમાં પણ થશે. પંચમહાલ, સાબરકાંઠા, કચ્છમાં વરસાદનું અનુમાન. ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર. ગોજીનેશ ગામે પડેલા વરસાદના આકાશી દ્રશ્યો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી. ગીર સોમનાથના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ. વેરાવળના જલારામ સોસાયટી અને ડાભોર રોડની સોસાયટીમાં પાણી ભરાતા આકાશી દ્રશ્ય સામે આવ્યા. ગીરનું વેરાવળ, જ્યાં 2 દિવસમાં વરસાદે તબાહી મચાવી. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકો કરી રહ્યા છે હાલાકીનો સામનો. પોરબંદરના વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. 8 ગામમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોના રેસ્ક્યુ કરાયા. વાડી વિસ્તારના મકાનોમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ. ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી જીવ બચાવ્યા. જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો. સતત બીજા દિવસે દામોદર કુંડ છલકાયો. ભારે વરસાદને કારણે ગિરનારમાં સોનરખ નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી. જૂનાગઢના સેલરા ગામે પાણીમાં ફસાયેલા 2 યુવકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા. બોકડાના ધસમસતા પાણીમાં બાઇક પર જતા યુવકો પાણીમાં ફસાયા. બંને યુવકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા. સારા વરસાદના કારણે ડાંગનો પંપા સરોવર ખીલી ઉઠ્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ પાસેના સરોવરમાં નવા નીર આવ્યા. પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું પંપા સરોવર ખીલ્યું. રામાયણ કાળમાં પુષ્કરણી નદી તરીકે ઉલ્લેખિત અને હાલ પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા પંપા સરોવર પૌરાણિક મહત્વ ધરાવે છે. રાજકોટ ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકને નુકસાન. ધોરાજીમાં 2 દિવસમાં 12 ઇંચ વરસાદ. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. જામનગરમાં કાલાવડ શહેરનો જીવાદોરી સમાન બાલંભડી ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદથી ઓવરફ્લો થયા બાદના આકાશી દ્રશ્યોમાં ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો. બાલંભડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થતાં આસપાસનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા. પોરબંદરનો ઘેડ પંથક ફરી પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદી ઘેડ પેટમાં ફેરવાયું. ચોમાસામાં ઘેડમાં બીજી વાર ભયાવહ પૂરની સ્થિતિ. જ્યાં સુધી નજર પડે ત્યાં પાણી. અડછ ગામમાં ઉપરવાસના પાણી ફરી વળ્યા. મોચા, બગસરા, અમીપુર જવાના રસ્તે 10 ફૂટ સુધીના પાણી ભરાયા. દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ બંધ. રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર બંધ. ચરકલા ગામથી દ્વારકા જતો મુખ્ય રસ્તો પાણીમાં. ટૂંકા રસ્તાને કારણે યાત્રાળુઓ ચરકલા થઈ પહોંચે દ્વારકા. ચરકલાનો રસ્તો બંધ થતાં અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા. બોટાદના બરવાડા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ખમીદાણા દરવાજા શક્તિ શોપિંગ સેન્ટર વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, સ્થાનિક લોકોને મુશ્કેલી. ગીર સોમનાથના હિરણ ડેમ 2ના દરવાજા 7 દરવાજા ખોલવામાં આવ્યા.
ગીરના જંગલમાં સામેલા ધાર વરસાદના પગલે પાણીની આવક, 4 દરવાજા 2 ફૂટ અને 3 દરવાજા અડધો ફૂટ ખોલાયા. પાણીનું રૂ લેવલ જાળવવા તમામ દરવાજા ખોલાતા હિરણ નદી ગાંડી તૂર બની નીચાણવાળા વિસ્તારના તમામ ગામને સાવચેત કરવામાં આવ્યા. રાજકોટના ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પુષ્કળ પાણીની આવક. ભાદર 2 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો. પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલાયા. 2600 ક્યુસેક પાણીની આવક સામે 2600 ક્યુસેકની જાવક. માણાવદર, કુતિયાણા, પોરબંદરના 19 ગામોને એલર્ટ કરાયા. રાજકોટ ધોરાજીના ભાડેર ગામે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. ભાડેર ગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો. વોકળા અને ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ. સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતિત. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચૂર ગામ અને ચપ્પર ગામને જોડતો રસ્તો ધોવાયો. ભારે વરસાદને કારણે રસ્તો ધોવાતા હાલાકી. રસ્તો બંધ થતા કલ્યાણપુર તાલુકાના અનેક ગામોને અસર. સુરતના પીપલોદ, અઠવા ગેટ, પાંડેસરા વિસ્તારમાં વરસાદ. રાંદેર, કતારગામ, જહાંગીરપુરા વિસ્તારમાં વરસાદ થયો. શહેરમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું. શુક્રવારે પણ અનેક વિસ્તારમાં થયો ધોધમાર વરસાદ. દેવભૂમિ દ્વારિકામાં વરસાદની વચ્ચે સિગ્નેચર બ્રિજના દૃશ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વરસી રહ્યો છે વરસાદ. વરસાદમાં વાદળો ઘેરાવાને કારણે માહોલ પણ અંધકારમય બન્યો. યાત્રાધામ દ્વારિકામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી. ભદ્રકાળી ચોકની 100 દુકાનો, 30 હોટલોમાં પાણી ફરી વળ્યા. રાવડા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભદ્રકાળી ચોક, રવારી ગેટ, તીનબત્તી ચોકમાં જળબંબાકારની સ્થિતિ. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. દ્વારકામાં મીઠાપુર, સૂરજ, કરાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા. સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસતા પારાવાર પરેશાની. પાલિકા તંત્ર મદદ કરે તેવી સ્થાનિકોની માંગ. દ્વારકાના કલ્યાણપુર, સૂર્યાવદર, રાવલ સહિતના વિસ્તારમાં વરસાદ. શુક્રવારના વિરામ બાદ વરસાદ ફરી શરૂ. 2 દિવસમાં કલ્યાણપુર અને આસપાસના પંથકમાં 17 ઇંચ વરસાદ થયો. વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું. રસ્તાઓ પણ પાણીમાં જળમગ્ન થયા. દ્વારકામાં તંત્રના પાપે લોકોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સાની ડેમના દરવાજાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. છેલ્લા 6 વર્ષથી પૂરું થયું નથી. સાની ડેમમાં દરવાજા નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. સાની ડેમ 11 ગામોને સિંચાઈ અને 110 ગામોને પૂરું પાડે છે પીવાનું પાણી. ડેમના દરવાજા ન હોવાથી નથી થતો પાણીનો સંગ્રહ. દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત. ભાટિયામાં એનડીઆરએફની ટીમ સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી. દ્વારકા, જામ, રાવલમાં પણ એનડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. ઘરોની અંદર પાણી ભરાવાની સાથે ઘરવખરી પણ પલળી. કમર સુધીના પાણીથી લોકોના હાલ બેહાલ. પીવા માટે પાણી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. વરસાદ રોકાયાના 12 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા. પોરબંદરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ. શહેરના મુખ્ય માર્ગ એમજી રોડને જોડતા અન્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા. છાયા પ્લોટ વિસ્તારના રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ પાણી. પોલીસે બેરિકેડ મૂકી રસ્તા પર અવરજવર બંધ કરાવી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. એક વૃદ્ધ દંપતીને પોતાનું ઘર છોડવાની ફરજ પડી. ભારે વરસાદથી તેમના ઘરમાં કમર સુધીના પાણી આવી ગયા. વૃદ્ધ દંપતીએ કહ્યું કે જીવ બચાવ્યો, પરંતુ બધી ઘરવખરી પાણીમાં જતી રહી.